बिल्लाहिमिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। બિરાદરાની અઝીઝ, સલામુન અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ। આજે 7ના 10માં ફક્ત ગઈકાલની વાત નામુકમ્મલ કરવી છે। ઇન્શાલ્લાહ કાલે આપણે બીજા નઝરિયા ઉપર વિચાર કરશું। આજના જમાનાનો માહોલ કેટલો ખરાબ છે। હરેક માવતર જે છે ને વ્યાધિમાં છે। અમારી ઔલાદનું શું થશે? સ્કૂલ, યુનિવર્સિટી, ઇન્ટરનેટ, ટીવી, દોસ્ત, હર તરફનો માહોલ જે છે ને કેટલો ખતરનાક છે અને કેટલી ખોફ ભરેલો છે એનાથી તમે વાકેફ છો। જેવી રીતે આગાએ અબતહીનો કયામત ભરેલો જુમલો છે કે ફિરૌન જે છે ને બની ઇસ્રાઈલના બચ્ચાના ગલા કાપતો હતો અને આજનો જમાનાનો ખરાબ માહોલ જે છે ને એ લોકોની રૂહાનિયત, એ લોકોની નૂરાનિયત, એ લોકોના ઈમાનને કતલ કરી નાખે છે। અને એમાં સૌથી વધારે મોટો પ્રોબ્લેમ શું છે કે મા બાપને એ વખતે ખબર પડે છે કે જ્યારે બચ્ચો હાથમાંથી નીકળી ગયો હોય। હવે હિફાજત માટે શું કરવું કે લોકોના અખલાક ના બગડે, ધર્મ ના બગડી જાય। તો જે મેં ગઈકાલે બયાન કર્યો હતો, સલવાતનો અમલ પોતાના શરીરની હિફાજત માટે, એ જ અમલની અંદર નિયતને ઉમેરવાનું છે કે હું મારી ઔલાદની રૂહાનિયત, નૂરાનિયત, અખલાકિયત અને દીનની હિફાજત માટે આ સલવાત પડી રહ્યો છે અને એની ઉપર ફૂંકવાનો, અલગથી અમલ કરવાની જરૂરત નથી। હવે આજે જે છે ને નાના નાના અમલ કે હિફાજત માટે કે જે રિક્વેસ્ટ કરવામાં આવી હતી, હવે હું અમુક અમલ જલ્દી બતાવું છું, પણ એમાં ગભરાઈ નથી જવાનું। આટલા બધા અમલ અમે શું કરે ને શું ના કરે એમ નહીં, આમાંથી તમે પોતે ચોઈસ કરજો। જે અમલ તમને ખપે એ અમલ તમે દિલથી કરજો, ખુલૂસની સાથે કરશો, અલ્લાહ તાલા કબૂલ કરશે અને તમારી મદદ કરશે। સૌથી પહેલા માહોલ બીમારીનો એક અમલ તમારી સામે રાખો। અસ્સલામુ, આ ઇસ્મે આઝમ છે। કોઈ બી બીમાર માણસના માથા પાસે ઊભા રહી અને આ તિલાવત કરવું આ ઇસ્મે આઝમને, અસ્સલામુ અસ્સલામુ અસ્સલામુ। માથું બી દુખે છે, આજે ઠંડી બી જરાક લાગી ગઈ છે, બસ આ અમલ શરૂ કરી નાખો। ખોબરો નહીં કે રિઝલ્ટ આવે કે શું થયો ને શું નથી, તરત જ અમલ શરૂ કરી નાખો। ઇન્શાઅલ્લાહ વતાલા અલ્લાહ શફા અતા કરશે। ઘરથી બહાર નીકળે ત્યારે જે છે ને હિફાજત માટે 7 વખત સૂરે કુલ અલ્લાહ પડવાના છે, પણ એવી રીતે પહેલી વખત પરી જમણી બાજુ ફૂકવું, બીજી વખતે ડાબી બાજુ, ત્રીજી વખતે આગળ પછવાડે ઉપર નીચે ને 7મી વખતે પોતાઓ ઉપર। એ પણ જરૂરી નથી કે જ્યારે ઘરથી બહાર નીકળે, તમે સવારના દાખલા તરીકે નાસ્તા કરો છો ત્યારે બી એવી રીતે સૂરા એ 7 વખત પરી પોતા ઉપર ફૂકી લીધા, બસ મામલો તમામ એક ફેરે દિવસની અંદર કરવાનું છે અને આગળ પછી તમે આગળ તમારા કામ તરફ ચાલ્યા જાઓ। એમાં જો તમે ઉમેરો કરવા માંગો છો તો 3 વખત નાની નાદિયાલી પડીને ફૂકી શકો છો। એમાં બી તમે વધારે સિક્યુરિટીના અમલ તમે ઉમેરો કરવા માંગો છો તો 8 વખત ઇસ્મે આઝમ છે અર રકીબો, તમે એ પડી શકો છો। ઔલાદની હિફાજત માટે અર રબ્બો ઇસ્મે આઝમ છે, એની બી તમે તસ્બીહ પડી શકો છો। અને ખાસ કરીને આ હાલતની અંદર ઝિયારતે આશુરાનો અમલ કે ઝિયારતે આશુરા પરું અને ત્યાર પછી 2 રકાત નમાઝે ઝિયારત પરી, ફાતિહા પરી, ઇમામે ઝમાના અલૈહિસ્સલામની માં જનાબે નરજીસે ખાતુનને એનો હદિયો મોકલવું અને એના વસીલાથી દુઆ કરવું। એના બારામાં હું વાક્યો બયાન નહીં કરું કે જે શેખ અબ્દુલ કરીમ હાયરીએ બયાન કર્યું છે, એના ઉસ્તાદ આયતુલ્લાહ મિર્ઝા મોહમ્મદ તકી શિરાઝીએ બયાન કર્યો। હું તનામાં એક ફેરે દર્સમાં બી બયાન કરી ચૂક્યો છું અને આજે સોશિયલ મીડિયા ઉપર ઘણા ઓલોમાનો બયાન નીકળી ચૂક્યો છે અને તમે સાંભળી ચૂક્યા છો, એટલે હું રેપેતે નથી કરતો। એ અમલ બહુ જ અસરકારક છે ઝિયારતે આશુરાનો, તમે જરૂર કરજો। ઝિયારતે આલે યાસીન, આ ઇમામે ઝમાના અલૈહિસ્સલામ કીધા છે કે જ્યારે મારા શિયાઓને મારી મદદની જરૂર પડે, મને મદદ માટે બોલાવું છે તો ઝિયારતે આલે યાસીન જરૂર પડે। અને ઇસ્તિગાસાએ ઇમામે ઝમાના, આ પેલે ઓ સેકુર આ ઇમામે મહેદી અલૈહિસ્સલામ, તો ઇમામે ઝમાના અલૈહિસ્સલામને ઇસ્તિગાસા એનો કેટલો અસર
છે એનો એક્સપિરિયન્સ તો તમે મળી ગયો છે. છેલ્લી વાત, હદીસે કિસ્સા. તમે વિચાર કરો, હદીસે કિસ્સા. 30 સેકન્ડની અંદર 2 માસૂમ 3 વખત ખુદાને કસમ ખાય છે. હદીસે કિસ્સાના ફઝાઇલ સાંભળી. પેલા ઇમામ અલી અલૈહિસ્સલામ કસમ ખાય છે. ફકાલા અલીયુન અલૈહિસ્સલામ ઇઝમ વલ્લાહી ફુઝના વફાઝત શિયાતુના વ રબ્બિલ કાબા. અલ્લાહ રબ્બે કાબાના કસમથી કે જે છે ને અમારા શિયા મુરાદે પહોંચી ગયા છે. ત્યાર પછી રસૂલે ખુદા અલ્લાહના કસમ ખાઈને કહે છે, જ્યાં ભેગા થઈને હદીસે કિસ્સા પઢવામાં આવશે એ લોકોને રંજ હશે તો રંજ દૂર થઈ જશે, ગમ હશે તો અલ્લાહ ગમ દૂર કરશે, એ લોકોની હાજત હશે તો અલ્લાહ હાજત પૂરી કરશે. અને ત્યાર પછી ઇમામ અલી અલૈહિસ્સલામ કસમ ખાઈને કહે છે કે અમારા શિયા દુનિયા અને આખિરતમાં એ લોકોનો મુરાદ પામી ગયા અને કામયાબ થઈ ગયા. વિચાર કરો, આ હદીસે કિસ્સા ઉપર એ વાક્યો તમે યાદ કરો. હું 2001ની મજલિસની અંદર અશરા દરમિયાન બયાન કર્યો હતો કે એક જવાન એની જવાનીમાં એવી મુસીબતમાં મુબતલા થયો કે એને એમ થયો કે હું સુસાઇડ આપઘાત કરી નાખું. એ વ્યાધિમાં બેઠો હતો. અચાનક એક મોમીના આવીને એને કહે છે, બેટા તું બહુ વ્યાધિમાં લાગે છે. તું કે હા, મારી હાલત ખરાબ છે. તું કે બેટા તું હદીસે કિસ્સા કેમ નથી પડતો? તને ચેલેન્જ આપું છું, 40 દિવસ નહીં પડી શક. અને એ જવાનનો એ બયાન કે હું જે હદીસે કિસ્સા પહેર્યો 10 યા 15 દિવસની અંદર મારી હાજત બી પૂરી થઈ ગઈ. અને હું વિચાર કર્યો કે હું કેટલો ઇડિયટ હતો કે મારી પાસે હદીસે કિસ્સા છે ને મરવાની વાત કરું છું. સૂરતુલ મુબારકતુલ ફાતિહા.